ભાઈઓ, મારો કરું મિત્ર લુખેશ ઉર્ફે રૂપેશ હવે સારા માર્ગે વળી ગયો છે. અનાથ બહેનોને મદદ કરવી, ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, સત્કાર્યો કરવા, બસ આમાં જ સમય પસાર કરે છે. સારી વાત છે. લુખેશે આખી જિંદગી એટલા દુષ્કાર્યો કર્યા છે કે જેનો કોઈ હિસાબ નથી. મિત્ર ગિરીશ, જો મારા વિશે વાત કરતો હોય તો હવે ના કરતો, કારણ કે સારા કામોનો પ્રચાર કરવાથી પુણ્ય ધોવાઈ જતું હોય છે. અને મિત્ર, મારે તો હવે ગુપ્ત દાન કર્યા જ કરવું છે. ચૂપચાપ લોકોની સેવા કરવી છે મારે. મને સમજાતું નથી લુકેશ, તું અચાનક બદલાઈ કેવી રીતે ગયો? ગિરીશ, નદી જ્યારે પોતાનું વેણ બદલે ત્યારે ક્યાં કોઈને ખબર પડે છે? હવામાન ખાતું જ્યારે આગાહી કરે કે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે અને એ વાવાઝોડું અચાનક કર્ણાટક તરફ ફંટાઈ જાય ત્યારે ક્યાં કોઈને ખબર પડે છે? પડે છે ને, હવામાન ખાતાને પડે છે. પણ એ ક્યારે મિત્ર, ક્યારે? જ્યારે વાવાઝોડું કર્ણાટકમાં આવી ગયું હોય છે ત્યારે. બસ એવી જ રીતે મિત્ર, મારા હૃદયના હવામાનમાં પણ પલટો આવ્યો છે. વાહ 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 લુકેશ, આ તારી લીલાઓ જોઈને મને થાય છે કે હું પણ મારા કુટુંબનો ત્યાગ કરું અને તારા માર્ગે વળી જાઉં. ના મિત્ર ના, એ લોકોનો ત્યાગ કરવાની તારે કોઈ જરૂર નથી, કારણ કે એ લોકોને કારણે જ તને વૈરાગ્ય આવશે. આ એ વાત પણ સાચી. મને ખાતરી છે ચારે જણા મળીને મને ભગવા કલરના ધોતિયા પહેરાવશે. મિત્ર ગિરીશ, તું બહેનોને મદદ કરવાનું કામ કેમ નથી કરતો? ના ના ભાઈ, જવા દે. એ કામથી શરૂઆત કરીશ ને તો મારી સુસલીને તરત શંકા પડશે. મારે શરૂઆત ભાઈઓને મદદ કરવાથી જ કરવી પડશે. એમ? તો મને મદદ કર. હું એક મંદિર બનાવડાવું છું, એમાં દાન આપીને પુણ્ય કમા. અરે, તું મંદિર બનાવે છે? ક્યાં? પાડાપોળમાં. પાડાપોળમાં તો તું રહે છે. હા મિત્ર ગિરીશ, હું ત્યાં મંદિર બનાવડાવું છું. એમાં 5000 રૂપિયાનું દાન આપી અને શુભ કાર્યની શરૂઆત કર. ભાઈ, બહુ ઉમદા કાર્ય છે. ખરેખર મારે હવે તારા માર્ગે વળવું જ છે. હું તને હમણાં જ ફાળો નોંધાવું છું. 5000 રૂપિયા. બસ સરસ, લે હાલે 5000 અને આ ઉપરથી 1 રૂપિયો પણ રાખ. વાહ મિત્ર વાહ. હાલે હાલે આ પહોંચ. અરે ચાલ મિત્ર, હવે રજા લો. હજી બીજા ઘણા પાસેથી ફાળો ઉઘરાવા જવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ લુકેશ. હા, ખરેખર બદલાઈ ગયો લુકેશ. આ પૈસા લીધા ને પહેલી વાર પહોંચ પણ આપી. બોલો ભોળા ભાઈ ગિરીશ, ઘર એ જ મંદિર છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. પાડાપોળમાં મારા ઘર સમા મંદિરનું રિનોવેશન ચાલુ છે. મારા આ મંદિરના રિનોવેશનમાં તારો ફાળો અમૂલ્ય રહેશે. આજ સાંજ સુધીમાં તારા જેવા બીજા 20 મળી જશે તો મારું કામ પૂરું થઈ જશે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. સાહેબો, દુનિયા આખીને ત્રાસવાદે ભરડો લીધો છે. સવાર પડે ને તમે છાપું ખોલો, એક જ સમાચાર વાંચવા મળશે. ફલાણી જગ્યાએ બોમ્બ ફાટ્યો, ફલાણી જગ્યાએ ત્રાસવાદીઓએ હુમલો કર્યો. હેરાન થઈ જવાય. અને મારા તો ઘરમાં જ ત્રાસવાદીઓ હરે ફરે છે. આ મારો હિતિયો, મારા બાપા ને મારા દાદાજી, આ ત્રણેયને મેં ઉછેરેલા ત્રાસવાદીઓ છે. અને તમે નહીં માનો, એક ત્રાસવાદી તો રોજ મારા પડખામાં સૂઈ જાય. મારી બૈરી સુશીલા. ખરેખર ભાઈ, હું તો કહું છું કે આ કાસબને સાચવવા માટે આખી ગવર્મેન્ટ પૈસા ખર્ચે છે, જ્યારે મારા કુટુંબીઓને સાચવવા માટે હું પૈસા ખર્ચું છું. રોજ સવાર પડે ને નવા હુમલા કરે છે. હુમલા? ક્યાં હુમલા? કોણે કર્યા? કેમ કર્યા? ગિરિયા, કોણે હુમલા કર્યા? એ ભાઈ લુકેશ, તું હુમલો ના કરીશ. હા યાર ગિરિયા, હું શું કહું છું, આપણે બધા જ ધંધા બંધ કરી દઈએ અને નવો ધંધો શરૂ કરીએ. આતંકવાદીઓને પકડાવવાનો ધંધો. અરે તું નહીં માને, એક આતંકવાદીને માથે 5 લાખ, 10 લાખ, 25 લાખના ઇનામ હોય છે. અને ગિરિયા મહિને એકાદ પકડાયો તો એ ઘણું. હા, એ તો સાચી જ વાત છે. વેરી ગુડ આઈડિયા. સૌથી પહેલા મને એમ કે તારા માથા ઉપર કેટલું ઇનામ છે, તને જ પકડાવી દઉં. ઓ ભાઈ, મને પકડાવીશ ને તો ઉલટાના સામેથી તારે દેવા પડશે. એટલે મારા નામની સોપારી તો લેતો જ નહીં, ઉલટાનો ઉલમાંથી ચૂલમાં પડીશ. લુખિયા, તું કોઈ દિવસ નહીં સુધરે. હા તો પણ ગિરિયા, મેં ક્યાં સુધારા કેન્દ્ર શરૂ કર્યું છે? હવે તું મને એક વસ્તુ કે, આતંકવાદી જાણકારી કેન્દ્રમાં તારે મારી સાથે રહેવું છે કે નહીં? આતંકવાદી જાણકારી કેન્દ્ર આઈડિયા ખોટો નથી લુકેશ. પણ જો ભાઈ, આપણે કાંઈ પણ હવે ધંધો શરૂ કરીએ ને પહેલા ટર્મ્સ કન્ડિશન એકદમ ક્લિયર હોવી જોઈએ. બોલી દે. ટર્મ્સ કન્ડિશનમાં આપણે સૌથી પહેલા તો 50-50.
હા તારા ઘરમાં એક સરસ મજાનું ટેબલ ગોઠવી અને આતંકવાદી જાણકારી કેન્દ્ર આપણે શરૂ કરીએ. એ ભાઈ 1 મિનિટ, મારા ઘરમાં શું કામ? અરે ભાઈ, મારા ઘરમાં ટેબલ રાખશું તો આપણે બંને ઘરની બહાર ઊભા રહેવું પડશે. હા એ સાચું. બરાબર, આપણે કામ કરીએ, હમણાં ને હમણાં સેલમાં જઈને એક સરસ મજાનું ટેબલ લઈ આવીએ. હા લાવ 6000 રૂપિયા. 6000 રૂપિયાનું ટેબલ હા. આતંકવાદીને પકડાવવા માટે? કાંઈ નહીં, આટલા બધા દખારા નથી કરવા. ઉભો રહે. જો ભાઈ 50-50 વાત કરી છે ને, હું તને આ 2000 રૂપિયા આપું છું, ટેબલ લઈ લે. કાંઈ વાંધો નહીં, હું તો જઉં છું કોઈ ભંગારવાળા પાસે અને જૂનું ટેબલ લઈ આવું છું. હા ભલે. અને સાંભળ, હે ગિરિયા સાંભળ, જલ્દી આતંકવાદીઓના છાપામાંથી એક લિસ્ટ બનાવ, કોના ઉપર કેટલું ઇનામ છે એ બધાનું ટોટલ કર. હું તારા ઘરે જઈને ટેબલ ગોઠવાવું છું. ઓકે? ભલે ભલે ભલે. ચાલો, જોયું તમે? આ લુકેશ ભલે આમ ગમે તેવો પણ એનું ભેજું ફળદ્રુપ છે. હવે તમને આવો વિચાર આવે? આતંકવાદી જાણકારી કેન્દ્ર. બનાવો લિસ્ટ ગુજ્જુભાઈ, ગિરીશ કુમાર. રૂપિયા 25,000નું ઇનામ. એક આતંકવાદી ભંગારવાળાના વેશમાં જૂની પુરાણી વસ્તુઓમાં બોમ્બ ફિટ કરીને લોકોને વેચે છે. એની જાતને આ તો ફસાયા. આ તો મારા જ ઘરમાં બોમ્બ ફાટશે ને ઘર જશે ધડાકે, અને કદાચ મારે જ કાસબની બાજુમાં બેસવાના વાર આવશે. એ લુકેશ, એ લુકેશ, એ માં.